સ્વામિનારાયણ ભગવાને એ દિવસે સચ્ચિદાનંદ સ્વામીને જવાબદારી સોંપી, સ્વામી તમે જાઓ આ બધાને દ્વારિકાની યાત્રા કરાઈ આવો. દ્વારિકા પહોંચ્યા એટલે સ્વામી ભગવાનનું ધ્યાન કરવા માટે બેઠા. હવે એ સમયે દ્વારિકામાં દર્શનની રીતિ આખી બહુ વિચિત્ર હતી. વિચિત્ર એવી હતી, ગોગળી બ્રાહ્મણોનો ત્યાં દબદબો હતો. એની રજા વગર કોઈ દર્શન કરવા જઈ શકે નહીં. હવે રજામાં એમણે એવી પદ્ધતિ રાખેલી કે જેણે દર્શન કરવા જવું હોય એને પહેલા છાપ લેવી પડે. દર્શન કરવાના પૈસા નહીં, દર્શન તો ભગવાનના દર્શનના પૈસા નહીં, પણ છાપ લેવા હોય તો પૈસા આપવા પડે. સચ્ચિદાનંદ સ્વામી થયું લાવો ને તો દર્શન તો મારે કરવા છે. એટલે ભગવાનના દર્શન કરવાની ઈચ્છાથી મંદિરના દરવાજે ગયા. જેવા દરવાજે ગયા, દરવાજા ઉભેલા કીધું હાલો છાપ બતાવો. સ્વામીએ કઈ છાપ લીધેલી નહીં એટલે ધક્કા મારીને કાઢ્યા પાછા. સ્વામી આવ્યા છાપ લેવા. છાપ વાળો કે રૂપિયા છે? સચ્ચિદાનંદ છે કે રૂપિયા હતા એટલા બધા સ્વામિનારાયણે પહેલે જ દાડે લઈ લીધા, હવે અમારી પાસે રૂપિયા છે તો કે રૂપિયા વગર છાપ ન મળે. પણ ધનના લોભી એવા બ્રાહ્મણોએ કોઈ સચ્ચિદાનંદ સ્વામીને છાપ આપી નહીં. 10 દિવસ સુધી સચ્ચિદાનંદ સ્વામીએ ત્યાં ઉપવાસ કર્યા છે, ભગવાનને પ્રાર્થના કરી છે. ભગવાન દ્વારિકાધીશે દિવ્ય રૂપે આવી અને સ્વામીને દર્શન આપ્યા છે. અને સચ્ચિદાનંદ સ્વામીને કહે છે તમારી ભાવના, તમારી શ્રદ્ધા જાણી હું તમને દિવ્ય રૂપે કાયમ દર્શન આપીશ. સચ્ચિદાનંદ સ્વામીએ દ્વારિકાધીશને પ્રાર્થના કરી, પ્રભુ આવા તો જગતમાં કેટલા હશે જે ગરીબ હશે, દુખિયારા હશે, જેની પાસે પૈસાની સગવડ નહીં હોય, એને તમારા દર્શન કેમ થશે? ત્યારે દ્વારિકાધીશે કહ્યું કે કામ કરો, ચાલો હું તમારી સાથે આવું. અને વડતાલમાં નારાયણની મૂર્તિમાં દ્વારિકાધીશે પ્રવેશ કર્યો અને લક્ષ્મીજીની મૂર્તિમાં. અને તે દિવસે ભગવાને કહ્યું કે આ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરશે એને દ્વારિકાના દર્શનનું ફળ અહીં બેઠા બેઠા મળશે. કે આ વડતાલનું ગોમતી, એમાં દેવી ગોમતીજી પણ પ્રત્યક્ષ આવ્યા. ગોમતીજીને કે તમે કેમ આવ્યા? તો કે જ્યાં નારાયણ ત્યાં હું, નારાયણ વગર હું રહીને શું કરું? તપ્ત મુદ્રાની છાપો વડતાલ લાવ્યા અને ત્યારથી આ સત્સંગમાં તપ્ત મુદ્રા છાપ આપવાની શરૂઆત થઈ. આજ સચ્ચિદાનંદ સ્વામીની ભક્તિ કેવી હશે, એ સ્વામીની શ્રદ્ધા કેવી હશે, એ સ્વામીની નિષ્ઠા કેવી હશે, એ સ્વામીની ભક્તિ, સ્વામીની શ્રદ્ધા, સ્વામીની નિષ્ઠા વડે કરીને દ્વારિકાધીશે પણ સ્વામીની સાથે સાથે અહીં સુધી આવવું પડ્યું. પછી તો 10 દાડા થયા, ધર્મકુળે બધું ફરીને પાછું આવ્યું, સ્વામી મળ્યા. હવે સ્વામીને કે ચાલો સ્વામી કે હવે મારે દર્શન કરવા જવાની જરૂર રહી નહીં, હવે ચાલો આપણે ભગવાનને ભેગા લઈને. પછી ભગવાનને લાવ્યા. બહુ મોટો ઉત્સવ મહારાજે વખતે વડતાલમાં કરેલો.